લાગે બીક, એટલે હુકલ ગુમલા ખાઈ નહીં છીએ. કેવી રીતનું શાક બનાવવું ને આજ દાળ મેકી એ બધું થોડું દાદું બતાવશું, વિડીયોમાં બના રહેજો. વરસાદ આવવાનો છે, આમ માંડવી ઢાંકી દેતો, વેસી આવજો, સારો લોન છોડવાનું બધું થતાડી દેતો, કપા વીણી લેતો, ફફડાટી પલાળી દે વરસાદ આવશે તો. અમારા આંબાભાઈ આગાહી આપેલી છે, એટલે એની ઉપર અમે આમ તમને કહીએ, બાકી આપણને કાંઈ ખબર પડે. ઉકાઈ જાઓ રેડી કપલેટ. આ હુકલ પાપલેટ સ્પેશિયલ મારે ખાવાની છે. બીજી તારે ખાવી તો ગોચી આવજે બીજી. આમાં ઘટે કઈ વાંસ થોડી આવે ભલામણ, અને આ પલાળ દેવું આપણે ધોવું એટલે તું થાય. માણસ ખાવાની ખબર હું પડે. મીઠું ક્યાંક કોને કહેવાય? વાઈસ આવે તો જ માણસ મીઠું લાગે. ઈજ ભાગ હા હા મસરાણી શાક કોને કહેવાય? એ વાઈસ આવે એ જ જામે માણસ. આપણે કાંઈ કોઈ ઘરાકે ન આવ્યું બોલો, મારે મેં જાહેરાત કરી તો ખાલી કિલો ગુમલા વેચાણ, તો બાકી નો વેચે કાંઈ નહીં હો. આપણે તમારી વેચાઈ જાય, ટેન્શન નહીં લેવાનું. કેમ કે અત્યારે બધે મળી રહી છે. હા આગાહી ઉપર આમાં કઈ કોઈને હેળ સુધી જો આંકાલી વાવાઝોડું આવશે એટલે કે દરિયામાંથી બારી વાનું આવી જતો. આ બધી આંકાલી નમી ગઈ છે, અને આંકા હેરકું છે એટલે જમીન ઉપર નહીં આવે. ટેન્શન ન લેતા, વરસાદ આવશે, હું જાતા નહીં. હવે ગુમલાના બટકા થઈ ગયા છે ફાઇનલી, અને હવે અમે દરિયામાં નીકળીએ હમણાં. આજ કેટલી કલાક હાલજી બહુ નક્કી નહીં. આ બેક જેવું છે એટલે વરા રહી કે 2 કલાક ગયા રહી એમ થાય એમ થાય. હાલો ફેમિલી, આ મારું કામ વગાડે છે અને ભાઈ અમે થઈ ગયા છીએ. આ હું ભાઈ ભાઈ કાલ કરું, અને આ જો ભાઈ રત્નેશ્વર મહાદેવનું મંદિર. ભાઈ લોડ આવેલા આવે છે, ભાઈ ગાળાવાળા લોડ આવેલા આવે છે. એટલે ઉતરો અહીંયા ભાઈ બહુ બીક લાગે છે, પણ વાંધો ન આવે. એટલે ખાવું વાવાઝોડું છે ભાઈ, 2 બોટો જોયું ભાઈ અહીંયા. હાલો ભાઈ, હવે આપણે દાળ બાળ મૂકી દઈએ. હું તમને કહું ને ઇન્ફોર્મેશન આપું, મતલબમાં નવા ભાવ ગુમલા પીધું હશે ને આપણે તો ભાઈ ગુમલા પરાર લીધા પડ્યા. હવે ભાઈ પાણી છે આમાં, ગુમલામાં પાણી છે ભાઈ, બધા તરી ગયેલા છે મતલબમાં, અને તૈયારી ચાલી રહી છે. આજ ભાઈ હું નેવરો છું એટલે આપણે ઝાડ મૂકવાના છે પપડાટી. અને ભાઈ જોયો કે તમે વાવડી છે ભાઈ સુરત હતા, અને ફેમિલી વાવાઝોડું ભાઈ આવવાની ફૂલ સંભાવના છે ભાઈ. આમ મતલબમાં વાદળાને એવું બધું થઈ ગયું ભાઈ. વાવાઝોડું ભાઈ બહુ આમ આવી છે, અઘરું આવી છે ભાઈ. અમારે પણ બીજે ખાલી લગભગ મુસબા બાંધવા જવા પડશે એવું આવી છે. અહીં જરા ભાઈ દાળ મૂકવાના છે મતલબમાં. હવે હાલો આપણે દાળ મૂકવા મળીએ. હાલો ભાઈ, આ છે વાવઠી જવા દીધી. અને ભાઈ જો મેંડા જો આવી રીતે કંઈક ફેંકવાય છે. અને આગળ પાછા અમારા મધાભાઈ ફેંકવાય છે ભાઈ મેંડા. ભાઈ દાળ મૂકવાનું મતલબમાં કામકાજ સારું થઈ ગયું છે. અને મેંડા ભાઈ જો જાય છે જબર બોલતી ઘર બાબા આકાર. હાલો તો ફેમિલી, હવે અમે દાળ મૂકી દઈએ. હવે ગુમલાને ફોડવા આપણે પલળી જશે. અને અહીં તો ડુંગળી મોળવાનું કામકાજ ચાલુ છે. મોર પર ડુંગળી મળે છે ભાઈ. જોઈએ
હાલો ફેમિલી હવે અમે ડુંગળી મોળ નાખીએ ભાઈ શાક બાક આપણે બનાવીએ. આમાં ભીંગડા હોય, ભીંગડા જો આ ભીંગડા કાઢવા પડે. પહેલા આવી રીતના ભીંગડા ઉછેડી નાખવાના, પછી તપેલીમાં નાખી દેવાના, પછી ધોઈ નાખવાના એક પાણીએ. એ બધાને ખબર હોય, આપણે શીખવાડવાનું ન હોય. હાલતું કાંઈ બધી તૈયારી કર્યા ખબર જ હોય ને માણા ખાતા હોય તો. આ તો તોય પેટે બળતા કહેવાય દે હું. અમુક માણસોને ખબર ન હોય સિટીમાં, કેમ કે એને ભીંગડા ન હોય એવું લાગતું હોય. અમુકને ખબર હોય, અમુકને ન ખબર હોય, એટલે કહેવું જરૂરી એમ. ગેસ ચાલુ કર્યો લાઇટરથી ભાઈ જો ચલો હળદી નાખ્યું છે ભાઈ. જો ભાઈ આ તેલ છે ભાઈ. અને ભાઈ મીઠું જો આમાં નાખી એવું લાગે, નાખી પણ દીધું. પાણી તૈયાર કરજો. આ જો ભાઈ પ્યોર લાલ મરચું ભાઈ, જોઈએ તો તમે મસ્તીનું ભાઈ, ખાવામાં ભાઈ એક નંબર લાગે આ મરચું. મરચાં નામ શું છે એ પૂછવું જો હો. હા આ મરચાં નામ શું છે? મરચું ભાઈ ખાવામાં ટેસ્ટમાં ભાઈ એક નંબર પ્યોર, મજા આવે એમ. કેવું મરચું ખાઈ એ ખબર નહીં, બોલો શું બળતરા કરવી આપણે? કાશ્મીરી તો નથી, ખાલી કાશ્મીરીમાં પટ્ટો છે એ ખબર છે, લાલ પટ્ટો કહેવામાં આવે. નામ તો એનું પૂછવું તો છે, નામ તો કંઈક આવતું ભાઈ. દાદા મરચું નથી, હાથી મરચું નથી, અને ભાઈ કાશ્મીરી લાલ મરચું નથી. આ અલગ જ મરચું છે મતલબમાં. મરચાની વેરાયટી ભાઈ ભાઈ અલગ અલગ આવે ને, ઘણી બધી પાછી આવે. અને ભાઈ આ ગુમલાના ફળવા જુઓ ભાઈ, વિખાણા ને અહીંયા વિખાણા નથી ભાઈ, એવા ને એવા છે ભાઈ, જેમ આપણે જોયા હા ને એમ જ થી. આવી રીતનું પકાવી નાખવાનું, પછી પાણી નામી દેવાનું. પાણી નામવાનું 2 કળશે 2.5 કળશે. અને રીંગણા બટાટા હોય તો આમ બાપા કેવું મજા આવે. આપણે આ એકલા ખાઈએ, એકલા ન ખાવાના. આમાં ભેગા 3 રીંગણા હોવો જોઈએ, 2-3 હરીગવાની હિંગુ હોવી જોઈએ. વાહ ભી વાહ, હરીગવાનું હિંગુ, વાહ. તો આપણે એવું કાંઈ લાવ્યા નહીં ને કાંઈ કે નાખ્યું ને એકલું બનાવ્યું ગુમલા. સાચી વાત. 500 ગ્રામ રીંગણા હોય ને તો એમાં ખાલી 3 થી 4 જ ગુમલા નાખાય. વાંચે ખાઈ લેવાનું હોય. મોંઘા ભાવના કઈ એકલા ગુમલાનું શાક બનાવીને ખાવાનું ન હોય. આ તો બધા ઉપાડે. હવે ખાવામાં પણ મજા આવે હો ભાઈ. હાલો ફેમિલી, હવે ભાઈ આપણે શાક સડે પછી દેખાડી આવો પા. લીલા પાણી આને ભાઈ હવે થોડુંક પાણી નાખવું પડશે, કારણ કે ભાઈ ગુમલા પકાવવા કા એ હુકા જેલા
જો ભાઈ ગુમલાના ભાણા થાય છે અને ભાઈ મચ્છી આવી અમે તમને બતાડશું પાછા અને ભાઈ તમે જોઈ શકો ને ભાઈ હવે પાછા જમીન હોઈ જાવ કાબુમાં હો 2 રાતનો ઉજાગરો છે પણ આજે લાટ ને હોવાનો આજે આમ ટોટાની પડખે છે પાછા હા હાલો તો ફેમિલી હવે અમે બહાર જમી લઈએ ને જો ભાઈ ફોડવા જો ગુમલાના વાહ વિવાહ સડી જતો હોય ભાઈ થૂથાણા ને એવો ભાઈ ફોડવા એવા ને એમ પણ એમ હાલો ફેમિલી અમે જમી લઈએ ભાઈ બનાવતા આવડું જો ને આનું આનું કઢી દીધે પાછી બનાવતા આવડું જો ને કઢી દીધે સાચી વાત ભાઈ પાપલેટ હે તો ભાઈ દાળ ઉકળી જશે અને ભાઈ આમ જો એટલા કઈ ગુમલા આવ્યા છે અને અહીંયા જરા ભાઈ કાઢીને પાલવા આ જો ભાઈ પાલવા છે અને અહીંયા જરી ભાઈ પાપલેટ આવું બધું મતલબમાં શાક છે અને ભાઈ અહીંયા પણ થોડું શાક છે અને ફેમિલી બી દાળ પડી ભાગ્યા કારણ કે ભાઈ વાવડામાં તો બહુ બીજો તો એમ નીકળે એમ નથી બહુ વાસે ફેમિલી વાસઠ એવું આવે તો ભાઈ હવે એડવાન્સ શાક છે તો આપણે વિડીયો ભાવ પૂરો કરી દેવાનો છે હાલો ભાઈ ફેમિલી તો આપણે ભાઈ તો પછી કાંઠે લોટ હતા વાવાઝોડાને કારણે એટલે અમે લંગર કરીને ભાઈ અહીંયા હુજ્યા હા લંગર કરીને ભાઈ હુજ્યા અહીં તો ભાઈ મસબો લંગર ઉપર છે અત્યારે અને ભાઈ હુજ્યા ભાઈ નાસ્તો કરી લીધો અત્યારે મને લાગી જાય ભાઈ બધાય તો ભાઈ હવે મળશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે બધા મિત્રોને જય માતાજી બાય 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 ને બાય બાય